ખ્યાતિકાંડમાં પીએમજેવાય કાર્ડને મંજૂરી આપનારા મિલાપ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। મિલાપ પટેલ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ પર પ્રોજેક્ટ ઓપરેટર તરીકે કામ કરતો હતો। પીએમજેવાય કાર્ડને ગેરકાયદેસર મંજૂરી બદલ ક્રાઇમ બ્રાન્ચે કરી હતી ધરપકડ। ડોક્ટર શૈલેષ આનંદ સામે આરોગ્ય વિભાગ ભરશે પગલાં। ડોક્ટર શૈલેષ આનંદ પ્રતિનિયુક્તિ પર એનએચએમાં બજાવતા હતા ફરજ। સંવાદદાતા અનિતા જોડાયા છે। અનિતા, ખ્યાતિકાંડમાં પીએમજેવાય કાર્ડને મંજૂરી આપનાર મિલાપ પટેલને પણ સસ્પેન્ડ કરાયો છે। જે પ્રકારે હાલ ખ્યાતિ કાંડને લઈને સમગ્ર કેસની તપાસ જ્યારે ધમધમાટ ચાલી રહ્યો છે એ દરમિયાન જે મિલાપ પટેલ જે પીએમજે યોજનાને લઈને જે ગેરકાયદેસર રીતના જે કાર્ડ બનાવતો હતો તે મામલો જે સામે આવ્યો હતો। જે કેસની અંદર તેને સસ્પેન્ડ કરવાનો હોવાનો મામલો અત્યારે હાલ સામે આવી રહ્યો છે। મિલાપ પટેલ દ્વારા આજે પ્રકારે પીએમજેવાયની જે યોજનાના જે કાર્ડ જે છે તે બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમાં સમગ્ર કૌભાંડ જે થયું હતું જે કેસની તપાસ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચમાં તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। એ દરમિયાન જે ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 આરોપીઓની ધરપકડ કરી હતી, ડોક્ટર શૈલેષ આનંદ, મિલાપ પટેલ અને નિખિલ પારેખ। આ સમગ્ર કેસની અંદર મિલાપ પટેલ જે પોતે કોન્ટ્રાક્ટર હતો અને પ્રોજેક્ટ ઓપરેટર તરીકે આરોગ્ય વિભાગમાં કામ કરતો હતો અને છેલ્લા 1 વર્ષથી આજે મિલાપ પટેલ દ્વારા જે કમિશનર પર જે કાર્ડની જે એપ્રુવલ આપવાની હોય છે તે આયુષ્માન કાર્ડ ઉપર રેફરન્સ નંબરનું વેરીફાઈ કર્યા વગર આપી દીધો હતો। આજે ગુજરાત હેડ તરીકે જે નિખિલ પારેખ કામ કરતો હતો તેના દ્વારા આજે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું। આ સમગ્ર તપાસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ખુલતા હાલ તો મિલાપ પટેલને તેની ફરજ પરથી બરતરફ કરવામાં આવે છે અને સમગ્ર કાંડની અંદર અન્ય કોઈ કર્મચારીઓની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પણ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ અનિતા, આભાર।